રામદેવપીર ચોકડી ફાયર સ્ટેશન પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને દર્શિતાબેન શાહ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અત્યારે એ જગ્યા અત્યારે જો સાફ સફાઈ થઈ રહી છે, પણ સવારે 7:30 આ જગ્યાએ શ્રમિકોને માત્ર સવારે 7:10 શ્રમિકોને માત્ર સરકાર 5 રૂપિયાની અંદર અહીંયા ટોકન દરે આપે છે। આ રામદેવપીર ચોક પાસે આ શ્રીકૃષ્ણ પુષ્પ ભંડારની બાજુમાં શ્રીકૃષ્ણ પુષ્પ ભંડારની બાજુમાં છે અને આ જે છે ને એ શ્રમિક અન્નપૂર્ણા યોજના દ્વારા શ્રમિકો જે એને પૌષ્ટિક ભોજન મળે એના માટે આ બૂથ સરકાર શ્રી દ્વારા ખોલવામાં આવ્યા છે અને અનેક શ્રમિકો લાભ લઈ રહ્યા છે। તો બેન, અત્યારે કેટલા શ્રમિકો લગભગ લાભ લે છે? 150 જેવા શ્રમિકો ટિફિન લેવા આવી જાય છે અને એ લોકોને પૌષ્ટિક ખોરાક મળે છે, એનું તમે ધ્યાન રાખો છો? તો તમે એ લોકોની બીજી કઈ કઈ વાતો એવી છે કે જે આપણે સરકારને કહી શકીએ શ્રમિકોની? વાતો એવી છે કે બધા સમયસર આવ્યા પોતાના ટિફિન લઈ જાય છે, પણ અમુક સમયે જે ખલાસ થઈ જાય પછી મોડા આવે ને એને ટિફિન મળી શકતા નથી। તો મોડા આવે ને ટિફિન મળી શકતા નથી, તો આ સમયગાળો કેટલા વાગ્યા સુધી વધારવો જોઈએ એવું લાગે છે તમને? 11 સુધીનો બરોબર છે, પણ મોડા 11। તો અત્યારે કેટલા વાગ્યા સુધી છે? 10:30 સુધી। તો અડધો કલાકનો સમય જો સરકારમાં 11 વાગ્યા સુધી છે અને 10:30 ખલાસ થઈ જાય, 10:30 ખલાસ થઈ જાય છે, એટલે વધારે નોંધણી થઈ ગયા છે અને અત્યારે કાર્ડ વધતા જાય તો આપણે ફૂડની જરૂરિયાત વધારે છે। અત્યારે વધારે ફૂડની જરૂરિયાત રહેલી છે, માગી એટલું તમને ફૂડ મળે છે શ્રમિકોને આપવા માટે, લખો એ મુજબ મળી જાય છે। તો સરકારની આવી નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતના કેબિનેટ મંત્રી માનનીય શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબની આ જે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગની ઉત્તમ કામગીરી છે, અંકિતભાઈ ગણાત્રા અને ડૉક્ટર દર્શિતાબેન શાહ અને ઘણા બધા કોર્પોરેટરોની હાજરીમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના આ વિભાગને વધુમાં વધુ શ્રમિકો લાભ લે એ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને એ શ્રમિકોને અહીંયા એના માટે કયા કયા આધાર લઈ આવવા પડે છે? શ્રમિક કાર્ડ લઈ આવવું પડે છે। આધાર કાર્ડના આધારે શ્રમિક કાર્ડ નીકળી જાય। આધાર કાર્ડના આધારે શ્રમિક કાર્ડ નીકળી જાય। કયા વારે નીકળે છે? ગુરુવારે ને મંગળવારે એમ્બ્યુલન્સ આવે છે 108ની અને એમાં આધાર કાર્ડના આધારે શ્રમિક કાર્ડ નીકળે છે। પછી એને માત્ર 5 રૂપિયામાં શીરો, અમુક વખતે શીરો પૂરી પણ મળે છે અને પૌષ્ટિક ભોજન પણ પ્રાપ્ત થાય છે। પૂરતી કેલરી જો શ્રમિકને મળે તો શ્રમિક વધારે મજબૂતાઈથી એનું જીવન નિર્વાહ કરી શકે। એનો શ્રમિકોને મળતો નિર્વાહ દર ઘણો બધો ઓછો હોય તો પણ એના જીવન ગુજારામાં એને કાંઈ તકલીફ ના પડે, એટલા માટે સરકાર નાનામાં નાના વ્યક્તિઓની પણ કાળજી લે છે। જી, ધન્યવાદ।